જય ભીમ, નમો બુદ્ધાય. આજ રોજ તારીખ 17/1/2025 શુક્રવાર ને 9:30 સવારે મારા ઘરે દીકરીનો જન્મ થયો. પહેલાં તો ખૂબ ખૂબ મારી પત્નીને ધન્યવાદ પાઠવું છું કે કાલે રાત્રે જેણે પીડા સહન કરી અને મારી દીકરીને જે જન્મ આપ્યો છે તે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અગાઉ આપણે સાંભળતા હોય છે કે આના ઘરે દીકરાનો જન્મ થયો, આના ઘરે દીકરીનો જન્મ થયો, પણ એ જે જન્મ આપે છે ને ત્યારે કેટલી પીડા સહન કરે છે ને એ મેં કાલે રૂબરૂ મારી પત્નીની ઉપર હતો ત્યારે મેં જોયું. વિશ્વ વિભૂતિ મહામાનવ સ્ત્રીઓના ઉદ્ધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે પોતાના સંતાનો ગુમાવી દીધા, પોતાના સંતાનોનો બલિદાન આપી દીધું, સમાજના લોકોને પૂરતું પોષણ મળે, સમાજના લોકોના બાળકોને પૂરતું પોષણ મળે તેના માટે પોતાના બાળકોને કુપોષિત રાખી ધારત તો બાબા સાહેબ પોતાના બાળકોને કુપોષણથી મરવા ન દે, પણ મારા ને તમારા બાળકને કુપોષિત ના રહે તેના માટે સંઘર્ષ કરી અને આજે તમારા ને મારા બાળકોને કુપોષણ પૂરું પાડેલ છે. તેવી મહાન વિશ્વ વિભૂતિ, મહાન વ્યક્તિત્વ, સિમ્બોલ ઓફ નોલેજ ને આજે હું ખૂબ ખૂબ આભારી છું કે આજે મારી જે દીકરીનો જે જન્મ થયો છે એકદમ હુષ્ટપુષ્ટ જન્મ થયેલો છે, એક પણ જાતની તકલીફ વિના. આજે જે મારા બાળકને 9 મહિના દરમિયાન એને જે પોષણ મળવું પડે એ પોષણ હું આપી શકું છું તે માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે છે. ઘણા લોકોને એમ થતું હશે કે બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને આટલી બધી અનામત, વિશેષ અધિકાર કયા કારણોસર અપાવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મારા અનુભવ મુજબ જે મેં મારી પત્નીની ઉપર જે ડિલિવરી દરમિયાન હું મારી પત્નીની ઉપર હતો અને જે એણે સહન કર્યું છે, ક્યાંક ને ક્યાંક બાબા સાહેબને પણ આવો જ વિચાર આવ્યો છે કે આ જે સ્ત્રી છે એક બાળકને જન્મ દે છે ને એ બાળક આજે દેશનું નામ રોશન કરે છે, તો આજે આ સ્ત્રી જાત છે એની ઉપર જે મનુસ્મૃતિનું જે શાસન હતું તે દરમિયાન સ્ત્રીઓ ઉપર જે અન્યાય થતા, જે અમાનવીય અત્યાચાર થતા, તેને લઈને જ બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને આટલું માન સન્માન અપાવેલ. બાબા સાહેબ આંબેડકરનો ફરી આજે એકવાર હું ઋણી થઈ ગયેલ છું કે બાબા સાહેબ આંબેડકરે જો એના 4 સંતાનોનું ધ્યાન રાખેલું હોત અને એના જ સંતાનો પાછળ જો બાબા સાહેબે કાંઈક કર્યું હોત તો આજે મારી દીકરીને જે આજે હુષ્ટપુષ્ટ જે જન્મ આપેલ છે મારી પત્નીએ તે આજે શક્ય ના બનેલું હોત. માત્ર ને માત્ર હું એટલું જ માનું છું કે આજે મારી દીકરીનો જે જન્મ થયો છે અને કોઈ જાતની તકલીફ વિના જ્યારે જન્મ થયો છે તો એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે, બાકી કોઈ વ્યક્તિને આમાં હું શ્રેય આપતો નથી. મારી પત્નીએ તો જન્મ આપ્યો છે, એણે ઘણી પીડા સહન કરી છે અને બેન દીકરીઓને પણ હું કહેવા માગું છું અને મારી જેવા લોકોને પણ આજે જે સ્ત્રીઓનું જે અવારનવાર અપમાન કરે છે અને સ્ત્રીઓની જે એને માન સન્માન નથી આપતા એ લોકોને ખાસ કહેવા માગું છું કે આપને જે જન્મ આપે છે ને એ ત્યારે કેટલી પીડા સહન કરે છે ને એનું મન સમજે છે. તો સ્ત્રીઓને સન્માન આપતા થાવ. અને આજે મેં મારી દીકરીનું નામ રમાઈ રાખ્યું છે, જે માતા રમાબાઈના નામ ઉપરથી રાખ્યું છે. અને આજે મારી દીકરીને હું ભણાવી ગણાવી
મોટી કરી અને સમાજને સમર્પિત કરું છું કે આજે જે બાબા સાહેબ આંબેડકરનું એની ઉપર ઋણ છે એ ઋણ ચૂકવે અને સમાજને હર હંમેશ ઉપયોગી થાય. જય ભીમ, નમો બુદ્ધાય.